टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદથી કે જે અમદાવાદમાં વધુ એક જોખમી શાળાનો પર્દાફાશ થયો છે અને મણિનગર વિસ્તારની સ્કૂલ ઓફ એચીવર્સ જોખમી જોવા મળી રહી છે અને આ તરફ ફાયર સેફટીનો અભાવ અને ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરો સ્કૂલની અંદર જોવા મળ્યા। બેઝમેન્ટમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ શાળાઓમાં પણ તપાસ થઈ હતી અને તપાસ દરમિયાન અમદાવાદના મણિનગર ખાતે આવેલ સ્કૂલ ઓફ એચીવર્સ સ્કૂલમાં પણ ખામીઓ સામે આવી। સ્કૂલ દ્વારા બેઝમેન્ટમાં વર્ગો ચલાવવામાં આવતા હોવાનું ઉપરાંત શાળા પાસે ફાયરના પૂરતા સાધનો ન હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલો શાળાને 2 દિવસમાં ખુલાસો કરવા માટે ડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા મણિનગર ખાતે આવેલી આ સ્કૂલ ઓફ અચીવર્સમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલની પાસે પૂરતા ફાયરના સાધનો ન હોવાનું પણ સામે આવ્યું છે। આ ઉપરાંત શાળા પાસે અવરજવર માટે પણ ફક્ત એક જ ગેટ છે। જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ શાળામાં પહોંચી ત્યારે પણ વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાં અભ્યાસ કરતા જોવા મળ્યા હતા। તેવામાં જો કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે હાલ પ્રશ્ન ઉઠી રહ્યો છે। આ મુદ્દે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ કહ્યું કે સ્કૂલના સંચાલક અને આચાર્યને નોટિસ ફટકારી છે અને આ તમામ બાબતોની નોંધ લઈ અને જોખમી સ્કૂલ અંગે ખુલાસો 2 દિવસમાં રૂબરૂમાં આવી રજૂ કરવા જણાવ્યું છે। અન્યથા સ્કૂલ સામે નિયમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ તેઓએ કહ્યું હતું। તો વધુ એક જોખમી સ્કૂલ છે, શાળા છે તે અમદાવાદમાં સામે આવી। મણિનગર વિસ્તારની આ સ્કૂલ ઓફ અચીવર્સ કે જેની અંદર બેઝમેન્ટમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે। સેલરમાં જે ચાલતા ક્લાસ છે સાહેબ મેં આ વર્ષે બંધ કરી દીધેલા છે। એક ક્લાસ આજે વ્યવસ્થાના અભાવે બેસાડેલો છે, પણ એવી હું તાત્કાલિક અસરથી બંધ કરી રહ્યો છું સાહેબ। મને જ્યારે જાણ થઈ આ પહેલા એટલે મેં ખુલ્લા વાયરોનો તાત્કાલિક ઇલેક્ટ્રિશિયનને કહી અને બધા મેં વ્યવસ્થિત પેક કરાવી દીધા છે। એક પણ ખુલ્લો વાયર આખી શાળામાં જોવા નહીં મળે। જે બહારના મીટરોની વાત છે એ કોમર્શિયલ મીટરો લગાવેલા છે, એનું બી હું ટોરન્ટમાં જાણ કરી અને તાત્કાલિક અસરથી એ મીટરો દૂર થાય એની હું કાર્યવાહી કરીશ। બાકીના બધા વર્ગો તો બેઠેલા જ છે। આ એક વર્ગની મારે વ્યવસ્થા કરવાની હતી એ મેં કરી દીધેલ છે, એ હું શિફ્ટ કરી દઈશ ઉપરના માળે। ફાયર સેફટી મેં લીધેલી છે અને ફાયર સેફટીમાં એકચ્યુઅલી એવું બન્યું કે જે બોટલ્સ હતા એ બોટલ્સમાં એક્સપાયરી ડેટ હતી, જેની મને જાણકારી હતી નહીં અને મને જેવી જાણકારી મળી મેં બોટલો બધા નવા કરાવવા માટે આપી દીધેલા છે સાહેબ। સ્કૂલ ઓફ એચીવર જે છે મણિનગરમાં આવેલી છે, તેમાં બેઝમેન્ટમાં ક્લાસ ચાલુ છે તેવી ત્યાં આગળ પ્રત્યક્ષ મુલાકાતમાં જોવા મળ્યું। આ સાથે સાથે એની ફાયર એક્સટિંગ્વિશરની બોટલ જે છે તેનો અવધિ પૂરી થઈ ગયેલી છે, તેમ છતાં પણ તેમની તે બોટલ જોવા મળી છે। આ સિવાય અન્ય બોટલો તો હતી, પરંતુ આ એક બોટલ જે હતી કે જેની અંદર એમને અવધિ પૂર્ણ થઈ ગઈ હતી તેમ છતાં પણ તે રાખવામાં આવેલી હતી। એટલે એ રીતે જોવા જઈએ તો જે અનિયમિતતાઓ જોવા મળી તે બાબતે અમે એને કારણદર્શક નોટિસ આપી છે। 2 દિવસનો સમય આપ્યો છે, ખુલાસો રજૂ કરશે અને નિયમિતતા જે છે એ જે છે પૂર્ણ કરશે તો બરાબર છે। બાકી અમે આગળની કાર્યવાહી ફાયર ઓફિસર્સ સાથે અને કોર્પોરેશન સાથે રહીને કાર્યવાહી કરીશું। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ એચીવર્સને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં પણ શાળા સુધરવાનું નામ નથી લઈ રહી। વિદ્યાર્થીઓને બેઝમેન્ટમાં બેસાડવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે પ્રી પ્રાઇમરી સેક્શનના બાળકો છે જે હજુ પણ બેઝમેન્ટની અંદર અભ્યાસ કરી રહ્યા છે। એટલે સ્કૂલને કોઈ પણ પ્રકારની વિદ્યાર્થીઓની સેફટીની પડી નથી તે ચોક્કસ છે, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક નોટિસ આપી છે, તેમ છતાં પણ આ બાળકોને બેઝમેન્ટની અંદર બેસાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ બેઝમેન્ટની અંદર નાના બાળકો કઈ ઘટના ઘટે તો કઈ રીતે બહાર નીકળે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। ખાસ વાત કરવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર સ્કૂલને તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં સામે આવ્યું છે કે સ્કૂલની અંદર કહી શકાય કે કોઈપણ પ્રકારની ફાયર સેફટી જે છે તે નથી। જે ફાયરના સાધનો છે તે પણ એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે ખુલ્લા વાયરો જે છે તે પણ હોવાનું સામે આવ્યું છે અને અનેક ખામીઓ જે છે તે શાળાની બહાર આવી છે। તેમ છતાં પણ આ શાળા જે છે તે હજુ પણ બેઝમેન્ટમાં ચાલી રહી છે અને હજુ પણ બાળકોના ભવિષ્ય સામે પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે ડીઓ આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહે છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।